ગુડ મોર્નિંગ તાલીમાર્થી વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર બીએડ કોલેજમાં સેમિસ્ટર 2માં અધ્યયનનું મૂલ્યાંકનમાં ચેપ્ટર 2 મૂલ્યાંકનનું પ્રવાહ વિશે આપણે માહિતી મેળવી હતી. એમાં એના સંકલ્પના જોઈતી, વ્યાખ્યા જોઈતી અને એનો ઇતિહાસ જોયો હતો કે ક્યારે મૂલ્યાંકનની શરૂઆત થઈ. મૂલ્યાંકન એટલે કે લેખિત પરીક્ષા ક્યારે શરૂઆત થઈ, તો ભારતમાં 1830માં થઈ અને ચીનમાં ઈસવીસન પૂર્વે 2250માં થઈ અને વુડે એની સમિતિ 1858માં લેખિત પરીક્ષાની રજૂઆત કરવામાં આવી. ત્યાર પછી આપણે લેખિત પરીક્ષાનું મહત્ત્વ વધ્યું. તો આજે આપણે પરીક્ષાની પ્રણાલીના સુધારણા માટેની સૂચનાઓ. તો જોવા જઈએ તો પરીક્ષામાં ઘણી બધી ખામીઓ જોવા મળતી હોય છે, કારણ કે જે અભ્યાસક્રમ હોય એના કરતાં બહારનું પણ પૂછાતું હોય છે. તો વર્તમાન પરીક્ષાની પદ્ધતિને ખામીઓ દૂર કરવાના ઉપાયો કયા કયા હોવા જોઈએ, કઈ પદ્ધતિ હોવી જોઈએ જેથી વિદ્યાર્થીઓને સરળ અને સારા માર્ક્સ મળી શકે, હોશિયાર વિદ્યાર્થીઓને પણ મળે અને નબળા જે વિદ્યાર્થીઓ હોય એ પણ સારી રીતે માર્ક્સ લાવી શકે. એની માટે વર્તમાન પરીક્ષાની પદ્ધતિની ઘણી ખામીઓ સુધારવામાં વિદ્યાર્થીને યોગ્ય મૂલ્યાંકન કરી શકે. જરૂરી નથી કે લેખિત પરીક્ષાને જ આધારે ગુણાંક મેળવે તો એ વિદ્યાર્થી હોશિયાર જ કહેવાય, પણ ઇતર પ્રવૃત્તિ પણ કરાવવી જોઈએ. એના આધારે પણ મૂલ્યાંકન થવું જોઈએ. એટલે કે આ ખામીઓ સુધારવા માટે કેટલાક ઉપાયો નીચે મુજબ આપ્યા છે. પહેલું, વૈજ્ઞાનિક અભિગમનો સ્વીકારો. તો જોવા જઈએ વર્તમાન પરીક્ષામાં પદ્ધતિને શીખવવા માટે જે શિક્ષક શીખવે છે તો મૂલવી પણ શકે છે. મૂલવે એટલે કે મૂલ્યાંકન પણ કરી શકે છે. તો વૈજ્ઞાનિક અભિગમ ધ્યાનમાં રખાતી નથી, જે યોગ્ય નથી. શાળામાં જે શિક્ષક વિદ્યાર્થી પાસે જે માહિતી હોય છે તે શિક્ષક તેનું મૂલ્યાંકન કરે તો સાચા અર્થમાં સાચું મૂલ્યાંકન થઈ શકે છે. કે શિક્ષક જે ભણાવે છે, અભ્યાસ કરાવ્યો છે અને એના ઉપરથી પ્રશ્ન પૂછવામાં આવે તો જે વિદ્યાર્થીઓ ઝડપથી આન્સર આપે છે તો એ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કેવું હશે, ગુણાંક વધારે જોવા મળે છે. તો જે વિદ્યાર્થીઓ જવાબ નથી આપી શકતા, નબળા વિદ્યાર્થીઓ, તેને પણ એ બાળકોને જોઈને મૂલ્યાંકનનો આન્સર આપવા માટે પ્રેરવવું જોઈએ. એટલે કે મૂલ્યાંકન કસોટી અભ્યાસક્રમ દરમિયાન જ થાય તો સારું એવું એનામાં પણ જ્ઞાન આવી શકે. હોશિયાર વિદ્યાર્થીઓમાં તો આવે છે, પણ નબળા વિદ્યાર્થીઓ પણ એ ગુણ મેળવવા માટે પ્રેરાય છે. તો આથી એવું કહી શકાય કે વૈજ્ઞાનિક અભિગમને સ્વીકારવું એ યોગ્ય તો નથી, તો પછી તો શિક્ષકે જ શીખવે અને તેને મૂલવે અને મૂલવે એ શીખવે એવો અભિગમ અપનાવવો જોઈએ, એવું કહેવામાં આવ્યું છે વૈજ્ઞાનિક અભિગમમાં. એટલે શિક્ષક જે શીખવે છે તો મૂલ્યાંકન પણ તરત કરી શકે છે, પ્રશ્ન ઉત્તરી કરતા હોય છે. જો કોઈ પણ ટૉપિક ભણાવે તો અમુક ક્વેશ્ચન કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ ઘરેથી પણ વાંચીને આવે, જેથી એના આન્સર સારી રીતે આપી શકે. જો આપણે મૂલ્યાંકન જ ના કરે, ક્વેશ્ચન જ ના કરે તો એ તૈયારી બી નથી કરવાના કે એમને સમજ પણ નહીં પડે. આપણે જેટલું સમજાવીશું એટલું જ એ સમજે છે અને પરીક્ષામાં પણ એટલું જ લખે છે. એટલે કે એ માટે પ્રેરવવું જોઈએ. બીજું અભિગમ કે બ્લુપ્રિન્ટને આધારિત પ્રશ્નપત્રની રચના. તો જોવા જોઈએ તો બ્લુપ્રિન્ટને પ્રશ્નપત્રની રચના કેવી હોવી જોઈએ, યોગ્ય હોવી જોઈએ. જે પ્રશ્નપત્રની રચના હોશિયાર અને નબળા બંને વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આવડી શકે, લખી શકે એટલું વ્યવસ્થિત હોવું જોઈએ. એવું નથી કે હોશિયાર જ લખી શકે, નબળા ના લખી શકે. એવું પ્રશ્નપત્ર હોવું જોઈએ. બ્લુપ્રિન્ટ એવું હોવું જોઈએ કે નબળા પણ લખી શકે, બધા પ્રશ્ન નહીં પણ કમસે કમ અડધા પ્રશ્ન તો લખી શકે, એવું બ્લુપ્રિન્ટ તૈયાર થવું જોઈએ. શિક્ષણમાં વિવિધ હેતુઓને ધ્યાનમાં રાખીને પ્રશ્નપત્ર રચના કરવામાં આવે છે. પ્રશ્નપત્રમાં
દરેક પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. દરેક પ્રકારના પ્રશ્નો એટલે કે ખાલી જગ્યા, ખરા ખોટા પ્રશ્ન, નિબંધ પ્રકારના પ્રશ્ન, ટૂંકા પ્રશ્ન, ટૂંક નોંધ, એક બે વાક્યના પ્રશ્ન. દરેક પ્રશ્નને વર્ણન થાય એવું બ્લુપ્રિન્ટ તૈયાર કરવું જોઈએ, જેથી મુખ્ય બાબત શું થાય કે પ્રશ્નપત્રમાં વિશ્વસનીયતા અને અર્થવ્યવસ્થા વધુ રહે અને પ્રશ્નપત્રની રચના સારી રીતે કરી શકાય છે. આપણે બ્લુપ્રિન્ટ બનાવવામાં આવે છે તો તમને વધારે ખ્યાલ આવ્યો હશે. આગળ ત્રીજો પોઈન્ટ છે પરીક્ષાઓનું આત્મલક્ષીપણું ઘટાડવું. એટલે કે આજની પરીક્ષામાં શું જોવા મળે છે કે નિબંધ પ્રકારના પ્રશ્નોનો ઉપયોગ કેવો કરી દેવામાં આવે છે? મર્યાદિત. જે કેવો હોય છે ઓછામાં ઓછા 2 થી 3 જ પ્રશ્નો હોય, એમાંથી 2 પ્રશ્નો લખવાના હોય છે નિબંધ પ્રકારના પ્રશ્નમાં. મોટાભાગે શું હોય છે તો કે વૈકલ્પિક, ખાલી જગ્યા, ખરા ખોટા, ટૂંકા પ્રશ્ન જવાબ, 1-2 વાક્યના પ્રશ્ન જવાબ એવા હોવાથી પરીક્ષાનું આત્મલક્ષીપણું કેવું જોવા મળે છે? શક્ય તેટલું વધુ આત્મલક્ષી પ્રશ્નનું સ્થાન આપવું જોઈએ. એટલે કે નિબંધ પ્રકારના પ્રશ્નો જેટલા વધારે હોય તે ટૂંકો પ્રશ્ન ઓટોમેટિક એમને આવડી શકે. માટે નિબંધ પ્રકારના પ્રશ્નનો કેવું હોવું જોઈએ? મર્યાદિત કરી દેવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓ માટે શું જોવા મળે છે? આત્મલક્ષ્મીપણું ઘટાડો જોવા મળે છે. એટલે મોટા પ્રશ્નો કેવો જોવા મળશે કે વિદ્યાર્થીઓ કહે છે કે જોવા જઈએ પ્રશ્ન 5માં, કારણ કે 1 થી પ્રશ્ન 4 સુધી તો મોસ્ટ ઓફ કેવું હોય છે? ટૂંકું હોવું જો હોય છે. ફક્ત ને ફક્ત પ્રશ્ન 5માં જ મોટા પ્રશ્નો જોવા મળે છે. એમાં કે 3 પ્રશ્ન આપ્યા હોય એમાંથી 2 લખવાના હોય, તો વિદ્યાર્થી એ મોટો પ્રશ્ન મોડે કરવાનો. નિબંધ પ્રકારના પ્રશ્નો કેવા વાંચશે? ઓછા વાંચશે કે 2 છે 2 તો આવડી જશે, મોડે થઈ જશે. પણ એમને એ નથી ખબર પડતી કે મોટા પ્રશ્ન વાંચે તો નાના પ્રશ્ન કે ટૂંકું બધા સમાવેશ થઈ જાય છે. એટલે પરીક્ષામાં દરેકનું મહત્ત્વ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. ચોથું, સતત સર્વગ્રાહી મૂલ્યાંકન. સતત સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે બધા વિદ્યાર્થીઓને એક સરખું મૂલ્યાંકન થવું જોઈએ. એકને એક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવા જોઈએ નહીં. એકને એક વિદ્યાર્થીને આવડતું હોય ને વાળે ઘડે આંગળી ઊંચી કરે તોય છતાં આપણે બીજા વિદ્યાર્થીઓને પૂછવું જોઈએ. વર્તમાનમાં એવું કહેવામાં આવે છે. વર્તમાન પરીક્ષાની ખાસ ખામી ફક્ત લેખિત પરીક્ષાને કેન્દ્ર સ્થાન રાખ્યું છે. આપણે જોવા જોઈએ લેખિત પરીક્ષાને કેવું આપ્યું છે? મહત્ત્વનું સ્થાન. મૌખિક કેવું આપ્યું છે? તો ઓછું ધ્યાન આપવામાં આવે છે, જે યોગ્ય નથી. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન ફક્ત પરીક્ષા જ નહીં પણ સર્વગ્રાહી મૂલ્યાંકન ચોક્કસપણે થવું જોઈએ. એટલે કે એનો બૌદ્ધિક વિકાસ થવો જોઈએ. આપણે પ્રશ્ન કરીશું, ચલો આપણે 1 થી 5માં ઓરલ લેવામાં આવે છે, તો ઓરલ એ વસ્તુ શું થયું? મૌખિક વસ્તુ. વિદ્યાર્થીઓનો બૌદ્ધિક વિકાસ વધે છે, કારણ કે એ વાંચીને આવશે ને આપણે કશું પણ પૂછશું એને ડર લાગે છે, તો એ વધારે મહેનત કરીને આવશે, જેથી એ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકે. એટલે કે એમાં બૌદ્ધિક વિકાસ જોવા મળે છે. અને આથી શિક્ષણના સાચા અર્થમાં બને છે કે તેના ઉપર પરીક્ષાનો પ્રભાવ ઘટશે. પરીક્ષાનો પ્રભાવ ક્યારે ઘટે? જો એને લેખિત જ પરીક્ષા આપવાની રહેશે તેને એવું લાગશે કે ચલો વાંચી લઈશું અને લખી દઈશું. પણ આપણે મૌખિક પણ તૈયારી રાખશું તો એ શું કરશે? તેની તૈયારી પણ સારી રહેશે અને બધાના તરફ ધ્યાન પણ કેન્દ્રિત થશે આપણે શિક્ષકને કે કયો વિદ્યાર્થી હોશિયાર છે અને કયો વિદ્યાર્થી નબળો છે, જેથી આપણે એને માર્ગદર્શન આપી શકીએ છીએ. 5મો પોઈન્ટ, શુદ્ધિ તત્વ વધે અને ગેરરીતિઓ અટકે. એટલે પરીક્ષામાં શુદ્ધિ તત્વ વધે અને ગેરરીતિઓ અટકાવવા માટે એમનું શિક્ષણ કેળવવું જોઈએ. શિક્ષણ એવું કેળવણી આપવાની વિદ્યાર્થીઓને કે પરીક્ષા લખવાની હોય કે મૌખિક હોય, પણ આપણે તૈયારી બંનેની સરખી રાખવી જોઈએ, જેથી એવું ના થાય કે લેખિત આપીશું ને પાસ થઈ જઈએ, મૌખિક નહીં આપીએ તો ચાલી જાય. પણ બંનેનું મહત્ત્વ સરખું રાખીએ તો ગેરરીતિઓ અટકી શકે છે. આગળનો પોઈન્ટ, પ્રશ્નપત્રની કઠિનતા અને ગુણાંકના ધોરણે. તો પ્રશ્નપત્રની કઠિનતા અને ગુણાંકના ધોરણે પ્રત્યેક વર્ષે એક સરખું રહેતું હોવાથી જાહેર શાળામાં પરીક્ષાનું પ્રમાણિત કસોટીઓ ઉપર જ કરવામાં આવે છે. તો જોવા જઈએ દર વર્ષે એક સરખું પ્રશ્નપત્ર રહે છે. એટલે કે એમાં કોઈ
સુધારો જોવા મળતો નથી કે ગઈ સાલ પૂછાયેલા હોય એ રીતનો પ્રશ્નપત્ર હોય એટલે વિદ્યાર્થી એ જોઈને એ રીતનું ગુણાંક પ્રમાણે મહેનત કરતો હોય છે, જેથી એ માર્ક્સ સારા લાવી શકે. નૂતન અભિગમનો ઉપયોગ કરવો. આગળનો પોઈન્ટ કે મૂલ્યાંકનમાં નૂતન અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લેખિત પરીક્ષામાં વિશ્વસનીયતા અને પ્રમાણભૂત બનાવી. જ્યાં લેખિત પરીક્ષાનું મૂલ્યાંકન ન થઈ શકે ત્યાં નવી મૂલ્યાંકન પ્રવૃત્તિ યોજવી જોઈએ. જેમ કે આપણે હવે જોઈએ છે કે લેખિત પરીક્ષાની મહત્ત્વની સાથે સાથે આપણે એમને જૂથ કાર્ય પણ સોંપીએ છીએ. પ્રોજેક્ટ કરવાનું કે પ્રોજેક્ટ કાર્ય કરો તો એના પણ માર્ક્સ આવે છે. એટલે કે લેખિત પરીક્ષાની સાથે એમને જૂથ કાર્ય કે પ્રોજેક્ટ કાર્ય સોંપીએ છીએ, નવી નવી એક્ટિવિટી કરાવીએ છે, એના પણ માર્ક્સ લખીએ છીએ. તો એમનામાં શું આવશે કે વિશ્વસનીયતા અને પ્રમાણભૂત બની શકે છે. એટલે કે એને સર્વનો વિકાસ થાય છે, સર્વાંગી વિકાસ એમાં જોવા મળશે. બૌદ્ધિક વિકાસ તો જોવા મળશે પણ સર્વાંગિક વિકાસ પણ થવો જોઈએ બાળકોમાં. જેથી જે ટોપિક આપે છે આપણે પ્રોજેક્ટમાં, જે વિષય ઉપર આપે છે, જે એને અભ્યાસક્રમને લગતો, જેથી એમને સારી રીતે પ્રશ્નપત્ર લખી શકે અને આગળ વધી શકે છે. આગળનો પોઈન્ટ મૌખિક પરીક્ષાનું સ્થાન આપવું. તો ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પ્રશ્નપત્ર માત્ર લેખિત પરીક્ષાઓ પૂરતું જ મર્યાદિત ન રાખતા મૌખિક પરીક્ષાઓનું પણ સ્થાન આપવું જોઈએ, જે આ બાળકોને કોઠારી પંચમાં પણ ટેકો મેળવેલો છે. તો જોવા જઈએ ઉચ્ચતર માધ્યમિકમાં પણ ધોરણ 10 અને ધોરણ 12માં શું જોવા મળે છે? લેખિત પરીક્ષા. આખા વર્ષ દરમિયાનની જે વાર્ષિક હોય છે એ પેપર જ આપતા હોય છે. તો એમાં શું જોવા મળે છે કે મૌખિક પરીક્ષા હોતી નથી. જેવો વિકાસ થવો જોઈએ એ પૂરતો વિકાસ થતો નથી. આખા વર્ષમાં શું હોય છે કે 6 માસને અંતે એક પરીક્ષા આવે છે, બીજા 6 માસને અંતે એક પરીક્ષા આવે, એટલે 2 પરીક્ષા આપ્યા પછી વાર્ષિક પરીક્ષા લેવાય છે, જે એને પૂરો વિકાસ થતો નથી. કારણ કે એમાં મૌખિક પ્રવૃત્તિ કેવી જોવા મળે છે? ઓછી. બરાબર છે. પ્રોજેક્ટ કાર્ય એમાં બધું ઓછું જોવા મળે છે. તો એમને પણ એ કાર્ય આપવું જોઈએ, જેથી એમનો પણ વિકાસ થાય. પ્રમાણભૂત લેખિત કસોટી. જો પ્રમાણભૂત લેખિત કસોટી શામાં જોવા મળે છે કે તાલીમ વર્ગોની ચલાવવા માટે. કારણ કે તાલીમ વર્ગો માટે જેમ કે બીએડ કોલેજમાં તમે આવ્યા છો તો તમને દરેક કાર્યની માહિતી હોવી જોઈએ. એટલે પ્રમાણભૂત લેખિત કસોટી પણ હોય છે. પણ એની સાથે સાથે તમારું વર્ક કાર્ય, તમે કયા પ્રોજેક્ટ તૈયાર કરો છો, બીજા કયા કાર્યમાં ઇન્ટરેસ્ટ છે, તેના આધારે તમારું પ્રમાણભૂત લેખિત કસોટી રચવામાં આવે છે, જે તાલીમ વર્ગ માટે ખૂબ જ ઉપયોગી બને છે. આગળનો પોઈન્ટ આંતરિક પરીક્ષા યોજાવી જોઈએ. શાળામાં દરેક સ્તરે આંતરિક પરીક્ષા જોગવાઈ કરવી, જેથી વિદ્યાર્થીઓની વૃદ્ધિને વિકાસ માટેના પાસા જાહેર પરીક્ષા દ્વારા માપી ન શકાય તે માટે આંતરિક પરીક્ષા પણ સર્વાંગી બનાવવી જોઈએ. તો શાળામાં શું જોવા મળે છે કે આંતરિક પરીક્ષા યોજાવી જોઈએ. જો આંતરિક એટલે કે એક બાળકને બોલાવી અને એને પ્રશ્ન ઉત્તરી કરવું જોઈએ. જેમ કે ઓરલ પરીક્ષા છે, જે વિદ્યાર્થી ઓટોમેટિક વાંચીને આવે અને એમનો વૃદ્ધિનો વિકાસ જોવા મળે છે અને એ પરીક્ષા માપી શકાય છે, જે આપણે આંતરિક પરીક્ષા થઈ શકે, જેથી સર્વાંગિક વિકાસમાં વધારો જોવા મળે છે. એટલે બાળકોમાં જેટલું બને તેટલું ગૃહ કાર્ય કરતાં બહારની એક્ટિવિટી પણ સોંપવું જોઈએ. બરાબર છે. જેમ કે અઠવાડિયામાં એક દિવસ વર્ગખંડમાં એક વિદ્યાર્થી જીકેના પ્રશ્ન લાવે અને બધા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન આન્સરી કરે, તો બહારનું નોલેજ પણ વધશે અને અભ્યાસક્રમનું પણ માહિતી આગળ વધી શકે છે. આગળનો પોઈન્ટ કે બહુલક્ષી પ્રકારના કે આત્મલક્ષી પ્રકારના પ્રશ્નો. તો પરીક્ષામાં બહુ વિકલ્પ પ્રકારના અથવા આત્મલક્ષી પ્રકારના પ્રશ્નપત્ર પૂછવા કે જેમાં મૂલ્યાંકન કોમ્પ્યુટર દ્વારા સરળતાથી થઈ શકે. બહુવિકલ્પી એટલે કે MCQ અને અનાત્મલક્ષી એટલે કે નિબંધ પ્રકારના પ્રશ્નો હોય છે, જે કોમ્પ્યુટર દ્વારા થઈ શકે. તો
MCQ આપણે જોવા જઈએ મોટા ભાગમાં તો 12ની પરીક્ષામાં પણ MCQ જ આવે છે. તો એ બધા જ પેપર તપાસવામાં અઘરું પડે, તો કોમ્પ્યુટર દ્વારા એ તપાસવામાં કેવું રહે છે, સરળ. કારણ કે કોઈ એક પરીક્ષામાં જોવા જઈએ, જેમ કે JPFCની એક્ઝામ જોઈશું, તેમાં MCQ હોય છે. તો આપણે હજારો વિદ્યાર્થીએ પરીક્ષા આપી હશે ને તો એ રિઝલ્ટ કેવું મળશે, તરત મળી જાય છે અને ચોક્કસપણેનું રિઝલ્ટ જોવા મળે છે, જે કોમ્પ્યુટર દ્વારા તપાસીને આવે છે. કોઈ ભૂલ હોતી નથી. આ પ્રકારના પ્રશ્નપત્ર અધ્યાપન અને અધ્યયનના તમામ હેતુઓની ચકાસણી કરી શકે તેવા જુદા જુદા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે. તો જોવા જઈએ તો આ 12ની પરીક્ષાઓ હોય છે, ઘણી બધી પ્રકારની પરીક્ષાઓ આવે છે, બરાબર છે. JPFC છે કે પછી બેંકની હોય, ક્લાર્કની હોય, તો આમાં શું હોય છે કે MCQ હોય છે. પણ જો આપણે નાનપણથી જ ભણતા આપણે જનરલ નોલેજ, જીકેનું નોલેજ હોય તો આપણે કોઈ પણ પરીક્ષા સારી રીતે આપી શકીએ છીએ અને એ પરીક્ષાના દરેક આન્સરો આપી શકીએ, જેથી આપણે પાસ પણ થઈ શકીએ અને કોમ્પ્યુટર દ્વારા આ પ્રશ્નપત્ર તપાસાય એટલે સાચા આન્સર જ મળે, જેથી તમારું રિઝલ્ટ કેવું મળે, અનાત્મલક્ષી પ્રકારનો જવાબ મળી શકે છે. આગળનો પોઈન્ટ, પ્રાથમિક શિક્ષણ અંતે રાષ્ટ્રીય પ્રાથમિક સ્તર. તો પ્રાથમિક શિક્ષણને અંતે રાષ્ટ્રીય પ્રાથમિક સ્તરનું મજબૂત મૂલ્યાંકન કરવું. તો પ્રાથમિક શિક્ષણ હંમેશા નાના બાળકોનું કેવું હોય છે, નોર્મલ હોય છે. જેમ જેમ એ માધ્યમિક તરફ જશે, ઇન્ટરનેશનલ તરફનું નોલેજ મેળવતું જશે, તેનું મૂલ્યાંકન કેવું હોય છે, હાર્ડ જોવા મળે છે. પણ મહેનત કરવાથી એ વસ્તુને સરળ બનાવી શકે છે. આ અંતિમ કસોટીનું સંચાલન એ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરાવવું જોઈએ, જેથી પ્રાથમિક શાળામાં પરીક્ષાનું પ્રમાણપત્ર CRC શાળા દ્વારા આપવું જોઈએ, જેથી જિલ્લા શિક્ષણ અધિકારી જે નક્કી કર્યું હોય પ્રશ્નપત્ર, તો એમને સરળતાથી આવડી શકે. એટલે કે જરૂર નથી કે અભ્યાસક્રમ પ્રાથમિક શિક્ષણ પૂરતો જ હોય, પણ આપણે ભાનનું પણ નોલેજ આપતું જવાનું, જેથી દરેક માહિતી એમને મળી શકે અને કોઈ પણ પ્રશ્ન હોય તો એ સરળતાથી જવાબ આપી શકે છે. આ થયું આજે આપણે પરીક્ષાની પ્રણાલીના સુધારણ માટેની સૂચનાઓ છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે પરીક્ષાના સુધારા અંગે NFGERના સૂચનાઓ અગાઉના નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.